મિત્રો તો આજે આપણી પાસે સ્પ્લેન્ડર BS3 ગાડી આવી ગઈ છે અને એમાં આપણે ક્લચ પ્લેટ નવી નાખવાની છે। આ ભાઈએ લોકલ ઓઇલ નાખીને ક્લચ પ્લેટ હાવ કાઢી નાખી છે। જો મિત્રો આ હબ સેન્ટર ને બધું હાવ કાપી નાખ્યા છે। તો મિત્રો તમને મારે ખાસ એ જણાવવાનું છે કે તમે છે ને ઓઇલ છે ને સારા કંપનીના વાપરજો। રોડે ઉભેલા માણસો પર લોકલ ઓઇલ હાવ નખાવતા નહીં, નકર તમારી આવી હાલત થઈ જશે, બરોબર છે। તો મિત્રો ઓઇલ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના રાખો અને આપણે આખી આ ક્લચ પ્લેટ આખી એસેમ્બલી નાખી દેવાની છે। તો જો આપણે FCC કંપનીની આખી એસેમ્બલી લાવ્યા છે અને આ સ્ટાન્ડર્ડ ક્વોલિટી આવે છે, તો આપણે આમાં ઇન્સ્ટોલ કરી દઈશું, બરોબર છે। અને મિત્રો તમે જ્યારે ક્લચ પ્લેટ ખોલો ત્યારે તમે છે ને આ ઓઇલ ફિલ્ટરનું ખાસ ધ્યાન રાખવાનું। આ આખું ભરાઈ ગયું છે, જો આખું ભરાઈ જાય એટલે ઓઇલ આખું બંધ થઈ જાય અને આખી ગાડી કોરે અવાજ આવવા મળે છે। તો ઓઇલ ફિલ્ટર ખાસ ધ્યાન જોવાનું અને ચેક કરી લેવાનું। આ આખું જો પેક થઈ ગયું છે અને સાફ ક્લીન કરીને આપણે ફિટ કરી દેવું અને એન્જિનમાં છે ને ઓઇલ કમ્પ્લીટ સર્ક્યુલેશન ચાલુ રહે કમ્પ્લીટ। તો આવી વિડીયોની જાણકારી લેવા માટે અમારી આઈડીને ફોલો કરજો, લાઇક કરજો અને શેર કરજો, બરોબર છે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।